ગત ડિસેમ્બર 2024માં એક સાયબર ક્રાઇમના ગુનો નોંધવામાં આવેલા હતા અને એ ગુનાની જે મોડસ ઓપરેન્ડી હતી એ એવા પ્રકારની હતી કે જે ફરિયાદી છે એને ટાટા જુડિયો કરીને જે રિટેલ આઉટલેટની કંપની છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે ગૂગલ ઉપર અથવા જે એડવર્ટિઝમેન્ટ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવે છે એના ઉપરથી સર્ચ કરી અને જે વેબસાઇટ મળી એના ઉપર તમામ પોતાની વિગતો ભરી અને એ પછી સામેથી કોન્ટેક્ટ કરીને અલગ અલગ 28 લાખ જેટલા રૂપિયા એને એડમિનિસ્ટ્રેટિવ ચાર્જેસ ડિપોઝિટના નામે ડિપોઝિટ કર્યા અને પછી એને ખ્યાલ આવ્યો કે એ બધી જે વેબસાઇટ હતી એ પણ ફેક હતી અને આ પ્રકારની કોઈ ફ્રેન્ચાઇઝી એને મળવામાં આવેલી નથી. આ પ્રકારના ગુનો દાખલ થયા પછી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એની ટીમે એ ગુનાની તપાસ કરતા હતા. તે દરમિયાન જે વેબસાઇટો હતી એના ઉપરથી ટેકનિકલ ડેટાના એનાલિસિસ કરવામાં આવેલા અને એ ઉપરથી એક આરોપી હાલ એ કામના એને જે મૂળ ઝારખંડના છે અને હાલ એને છત્તીસગઢમાંથી પકડીને લાયા છે અને સામે જે વિગત આવી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એ ધંધાકીય રીતે પોતે વેબ ડેવલપર, કન્ટેન્ટ ક્રિએટર, વેબસાઇટ ડિઝાઇન એ બધો ધંધો કરે છે અને છેલ્લા 2-2.5 વર્ષથી અલગ અલગ કંપની જે છે એનાથી મળતી જુડતી જે સાઇટના નામ છે, જે સપોઝ ઓરિજિનલ કોઈ વેબસાઇટ હોય google.com તો એનાથી સિમિલર સાઉન્ડિંગ નેમ રાખીને અલગ અલગ વેબસાઇટ જે કે તમામ ફરજી છે એને અલગ અલગ ડોમેન ઉપર રજિસ્ટર કરાવે અને એ રજિસ્ટ્રેશન થયા પછી પોતાનું એડ ગૂગલ એડ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર ચલાવે સો દેટ કે એની એ જે વેબસાઇટ છે એ સર્ચ ઇન્જનના જે એલ્ગોરિથમ ચાલે છે એમાં ઉપર આવે. તો કોઈ એ વેબસાઇટ ઉપર કોઈને હેલ્પ જોતી હોય તો જબ સર્ચ કરે તો એની જે ફેક વેબસાઇટ છે એ આવી જાય અને એના ઉપરથી આગળની જે ડેટા હતા એ મેળવીને અને સાયબર ક્રાઇમ આચરતા હતા. જી, હાલ જે ઇન્વેસ્ટિગેશન અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ 90 એટલે 90 જેટલી અલગ અલગ કંપની, ઇવન કેટલાક જે ગવર્મેન્ટની સ્કીમ છે, સપોઝ પીએમ જન ઔષધિ કેન્દ્રના નામે પીએમ જે કોઈ બીજા લોનના વેબસાઇટો છે એનાથી સિમિલર સાઉન્ડિંગ વેબસાઇટ પણ બનાવવામાં આવેલા છે અને લોકોને છેતરવાના પ્રયાસ કર્યા છે. સાથે સાથે ભારતીય જે સીએનજી પંપ કરીને એની પણ ઘણી બધી વેબસાઇટો બનાવી છે કે સીએનજી પંપની ફ્રેન્ચાઇઝો લોકો મેળવી શકે. એ બીએસએનએલની વેબસાઇટો છે, મેકડોનલ્ડ, રોયલ એનફિલ્ડ, એ પ્રકારની અલગ અલગ ટોટલ 90 જેટલી ફેક વેબસાઇટો અત્યાર સુધી આપને સર્ચમાં મળી છે અને આગળ પણ એની તપાસ ચાલુ છે. અને કેટલાક કિસ્સાઓમાં એ જાતેથી એ પ્રકારના વેબસાઇટના હેન્ડલ કરતા હતા, કેટલાક કિસ્સાઓમાં જાતેથી હેન્ડલ ના કરી શકતા હોય તો જે કસ્ટમરના ડેટા એના વેબસાઇટ ઉપરથી મળતા હતા એને બીજા કોઈ સાયબર જે ફ્રોડસ્ટર છે એને આપીને અને એના પાસેથી પણ ચાર્જ વસૂલતા હતા. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી પણ છે. આરોપી માટે જ્યારે ટીમની પહેલાં વિગત બિહાર રાજ્યમાં મળી હતી પણ જે તે વખતે એને સફળતા ટીમને નહીં મળી હતી. પછી ઝારખંડ ગયા પછી એવું ટીમને ખ્યાલ આવ્યું કે એના લોન્ડ્રીમાં કુછ પેન્ડિંગ વર્ક છે તો લોન્ડ્રીના જે એના કર્મચારીઓ છે એના વેશ ધારણ કરીને એના ઘરે જઈને તપાસ કરતા એ ભાઈ જ્યારે બહાર આવ્યા ત્યારે એને પકડીને અહીંયા લાવ્યામાં આવ્યા. જી, હાલની ઇન્વેસ્ટિગેશનમાં મોરબીમાં જે ગુનો દાખલ થયા છે એના ટ્રાન્ઝેક્શન JNKમાં, બિહારમાં બીજા અલગ અલગ જે બેંક એકાઉન્ટની તપાસણી કરવામાં આવેલી છે એમાં અલગ અલગ રાજ્યોમાં એ બેંક એકાઉન્ટની વિગતો મેળવી લેવામાં આવેલા છે અને એ બાબતની તપાસ ચાલુ છે. સાથે સાથે એ પણ જણાવી દઉં કે સેમ મોડસ ઓપરેન્ડીથી મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં પણ આ ફેક વેબસાઇટ ઉપરથી લોકોને છેતરવામાં આવેલા હોય એવા 2 ગુના પણ અત્યારે આપને મળ્યા છે અને ફર્ધર ગુનાઓ પણ અલગ અલગ રાજ્યોમાં દાખલ થયા હોય એવી શક્યતાઓ છે. એ બાબતની તપાસ પણ હાલ ટીમે કરી રહી છે. હાલ એના પાસેથી જે ટેકનિકલ રીતે વાપરતા હતા મોબાઈલ ફોન, લેપટોપ, ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટની ડિટેલ્સ એ બધી વસ્તુઓ કબજે લેવામાં આવેલી છે અને એની ફર્ધર તપાસ ચાલુ છે. એ હાલ કહેવાનું મુશ્કેલ છે કેમ કે એના વેબસાઇટ ઉપર જે લોકોએ રજિસ્ટર કર્યા છે એના ડેટા અત્યારે આપણે કલેક્ટ કરી રહ્યા છીએ. ખરેખર ફક્ત ડેટા એના પાસે આવ્યા હોય, બધા સાથે ફ્રોડ થયા હોય એવા પણ નથી, બટ આપણે સામેથી પણ એવી જાહેરાત કરશું કે એ જે તમામ 90 વેબસાઇટ છે
એને આપણે જાહેર કરશું. એ વેબસાઇટ ઉપરથી કોઈ આપણે સામેથી એવા જણાવતા હોય કે એના વેબસાઇટ ઉપર ડેટા આપીને અને પૈસા ફસાઈ ગયા હોય અથવા એના સાથે ચીટિંગ થઈ હોય તો એમાં ફર્ધર ગુનો રજીસ્ટર કરવામાં પણ આવશે. અહીંયાનો હોય તો અને બીજી રાજ્યોમાં હોય તો એ ગુના દાખલ થયા પછી આપને ખ્યાલ આવશે કે ખરેખર એ કેટલા લોકો એમાં ફસાઈને છેતરાયા. જી, હાલ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં એ જે આરોપી છે રિતુ આનંદ સિંઘ કરીને એને પકડવામાં આવેલા છે અને એ સિવાય 10 લોકોના ડિટેલ્સ એટલે કેટલાક લોકોના બેંક એકાઉન્ટની ડિટેલ્સ, કેટલાક લોકોના મોબાઈલ અને કેટલાક લોકોના નામો પણ હાલ ખુલ્યા છે, જે એના સાથે પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષ રીતે મની ટ્રેલને આપણે જે ટ્રેલ કરીએ તો એમાં જોડાયેલા છે. એ લોકોની ફર્ધર તપાસ પણ હાલ ચાલુમાં છે. લોકોને એક બિલકુલ સિમ્પલ એવા એક મેસેજ છે અને સાયબર ક્રાઇમથી બચવા માટે જે સૌથી અગત્યના ઇમ્પોર્ટન્ટ મેસેજ પણ છે. આપને અલગ અલગ માધ્યમથી અવારનવાર એ બાબતના અવેરનેસ પણ કરીએ છીએ. આપને કોઈ પણ જાતનું સપોર્ટ જોતા હોય ઇન્વેસ્ટમેન્ટથી રિલેટેડ, તમે કોઈ એજન્સી લેવા ઈચ્છતા હોય, તમારી બીજી કોઈ પણ ઇન્ટરનેટ ઉપર ટ્રાન્ઝેક્શન કરવા ઈચ્છતા હોય તો એને વગર વેરિફિકેશન કોઈ સંજોગોમાં તમારી જે કોઈ અંગત માહિતી છે, અંગત ફાઇનાન્શિયલ માહિતી પણ અને અંગત પોતાની જે માહિતી છે એ કોઈ સંજોગોમાં વગર વેરીફાઈ કરે કોઈ પણ લિંક, કોઈ પણ વેબસાઇટ, કોઈ પણ બીજા મેસેજિંગ એપ ઉપર એ ના આપવામાં આવે એ ખાસ અનુરોધ છે. અને એ ના કરવામાં આવે તો કોઈ સંજોગોમાં એવા પ્રકારની જે છેતરપિંડી છે એ ક્યારેક આપની સાથે બનશે નહીં.